અમારે પાટલા ઠકાઈ ગયા અડધા બાકી છે, કેમ કે એ બાજુ થોડું ખાતર ને બહાર ઓછું હોય ને એટલે પછી જોઈ શકો છો, જોઈ લો. જો આ પાટલા ગુથાઈ ગયા ને એ તમને ઝૂમ કરીને બતાવું છું. જોઈ, અને આ સતી માતાજી મંદિર, જય સતી માતાજી, બધાને હાજર નવર જોઈ લો. આ માંડવી હજી એક તમને ત્રીજી કટકીની પણ માંડવી બતાવીશ. ત્યાં પછી ત્યાં હું બ્લોક બનાવીશ. તો બસ આટલો જ આ વિડીયોમાં, આટલું જ તમને બતાવ્યું. આ બીજી 22 નંબર માંડવી, આ 22 નંબર, આ વહેલા મુદતની છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગે? સારો લાગે તો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ ઘરેડો જોઈને તો જઈ લે. આ માંડવી આ એક કટકીની છે માંડવી, અને બીજી કટકીની પણ હું તમને બતાવીશ. જોઈ લો, પાટલા ગુથાઈ ગયા. જોઈ લો, પણ હીરું ખતનું બહુ આવે છે. એનું કાંઈક દવા લઈ જશે નાખી દો. તો જોઈ જ શકો છો આ માંડવી. તો ટૂંકમાં પાક ઉપર વળી આવશે. જો પીરા પાન થઈ ગયા છે, તો કે પાક ઉપર વળી આવશે હમણાં. 22 નંબર છે, અને આ બીજી કટકીની છે. જો તમને બીજી કટકીને પણ બતાવી. તો આ જો 35 માંડવી 39 નંબર જોઈ લો. અને આ બીજી કટકી, તો આમાં હજી એટલી થઈ, એટલે આમાં હાતારું રહી ગઈ હતી ને, એટલે હે ને ખાતા સાટામાં આ પીળી આ માંડવી થઈ. એટલે કટ્ટીની બ્લોકમાં મહિના રહી જવામાં તમને બતાવીશ. વિડીયો સારો લાગે. આગળ 40 નંબર, આગળ 40 નંબર. કઈ ખાતર નાખી જાવ એટલે માંડવી લીલી સવા જેવી થઈ જાય. પછી બીજી કાંઈ જરૂર નહીં પડે. જો આ માંડવી 5-6 રહી ગઈ થોડી.